નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરા તાલુકાના સુપ્રસિદ્ધ તુળજા ભવાની માતાજીના મંદિર ખાતે આજરોજ આસો નવરાત્રિનો પ્રારંભ થયો હોય પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા। વડોદરાથી લગભગ 23 કિલોમીટરના અંતરે અને પાદરાથી 8 કિલોમીટરના અંતરે આવેલું આ તુળજા ભવાની માતાજીનું મંદિર જે ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં પ્રસિદ્ધ છે। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા માટે આવતા હોય છે। તેવામાં માતાજીની નવરાત્રિની શરૂઆત થઈ હોય, આસો નવરાત્રિનું પ્રથમ નોરતું હોય ત્યારે મોટી સંખ્યામાં અહીં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે પહોંચ્યા હતા। આ મંદિરની જો વાત કરવામાં આવે તો તેનો ઇતિહાસ પણ અનોખો છે। શ્રી યોગીરાજ વિશ્વંભરીજી મહારાજ જ્યારે વર્ષો પૂર્વે અહીં માનસરોવરની રચના કરી હતી, જે માતા તુળજા ભવાનીના ભવ્ય મૂર્તિ અહીંથી નીકળી હતી। આ સ્થળે એક નાનકડી ડેરીમાં ત્યાં સરોવરની ધારાએ સ્થાપના કરેલી આજના તબક્કે આ સ્થળે માઈ ભક્તોના સહકારથી ભવ્ય મંદિર સ્થપાયું છે। એક આધ્યાત્મિક મંદિરની અહીં સ્થાપના થઈ છે। મંદિર અને માનસરોવર પાસે પ્રગટાવેલા અખંડ ધૂનો આજે પ્રજ્વલિત છે। તુળજા ભવાની માતાજીના રણુ મંદિરે ખાસ રવિવારે અનેક માઈ ભક્તો આવે છે। અહીં ચૈત્રી અને આસો નવરાત્રિમાં માઈ ભક્તો પદયાત્રા દ્વારા રણુ ગામે આવતા હોય છે। માતાજીમાં અપાર શ્રદ્ધા ધરાવતા ભક્તોની માતાજી પણ મનોકામના પૂર્ણ કરે છે તેવી માન્યતા છે। શ્રી તુળજા ભવાની માતાજીનો સાક્ષાત્કાર અને પરચા અનેક નાની મોટી હસ્તીઓને મળ્યા છે। અનેક લોકોની મનોકામના આ મંદિરે પૂર્ણ થાય છે। જ્યારે વડોદરા સ્ટેટના તે વખતના મહારાજા મલ્હારરાવ ગાયકવાડને અંગ્રેજો હુકુમતે પાદરા નગર ખાતે નજરકેદમાં રાખ્યા હતા। તે વખતે શ્રીમંત મલ્હારરાવ ગાયકવાડે માનતા રાખી હતી કે જો મારો 24 કલાકમાં હેમખેમ છુટકારો થશે તો હું જરૂરથી તમારા સ્થાને દર્શન કરવા માટે આવીશ। અને જાણે ચમત્કાર થયો હોય તેમ તેમનો છુટકારો થયો હતો। તે ઉઘાડા પગે રણુ ગામે તુળજા ભવાની માતાજીના મંદિરે માનતા પૂર્ણ કરવા ગયા અને ત્યાં તેમને હીરા મોતી અને માણેકના સુવર્ણ જડિત અલંકારો માતાજીના ચરણોમાં અર્પણ કર્યા હતા, જે આજે પણ આસો નવરાત્રિમાં દર વર્ષે આઠમના દિવસે માતાજીને પહેરાવવામાં આવે છે। આ અલંકારોની કિંમત લાખો રૂપિયાની છે। દર આસોની નવરાત્રિમાં અહીં આઠમનો મેળો પણ રણુ ગામે ભરાતો હોય છે। આજથી શરૂ થતી નવરાત્રિના પ્રથમ દિવસે માં તુળજા ભવાનીની કૃપાથી આજે પાદરા અમારા લીલાદેવી સીતારામ પરિવાર તરફથી આ માતાજીની ધજા તુળજા માતાના મંદિરે ચડાવવાનો કાર્યક્રમ અમારે યોજવામાં આવ્યો છે। અને અહીં ઘણા ભાવિક ભક્તો બધા માં તુળજા ભવાની માતાના મંદિરે આવતા હોય છે અને અમે પણ આજે એક આ માતાજીના મંદિરે ધજા ચડાવવાનો લાવો લઈ રહ્યા છે। અમે અહીંયા આગળ રણુ માતાના મંદિરે દર વર્ષે આવીએ છીએ અને ઘણી શ્રદ્ધા સાથે બધા હરિભક્તો અહીંયા આગળ આવે છે અને માતાજીના દર્શન કરીને બહુ જ અહીંયા આગળ આનંદ અનુભવે છે। અહીંયા આગળ ખાસ કરીને અહીંયા આગળ દર રવિવારે પણ અહીંયા આગળ ઘણી સારા શ્રદ્ધાળુઓ અહીંયા આગળ આવે છે અને માતાનો દર્શનનો લાભ લઈને ખૂબ જ આનંદ અનુભવે છે। તુળજા માતાજી મંદિર રણુ ગામ, તાલુકો પાદરા, જિલ્લો વડોદરાને આવેલું છે। આજથી આશરે 900 વર્ષ પહેલાં શ્રી વિશ્વંભરગીરી મહારાજે અહીંયા વન વિચરણ કરતાં અહીંયા પધારેલા અને માના આદેશ પ્રમાણે અહીંયા સરોવરનું નિર્માણ કરી અને માનું સ્વરૂપ અહીંયા સ્થાપેલું અને ત્યારબાદ એ ભવ્ય મંદિરનું નિર્માણ અહીંયા એમને કરેલું અને એ વર્ષો વીતતા શ્રી રાજેન્દ્રગીરી મહારાજે અને ભક્તોના સહકારથી આજે એક નવું રૂપ ધારણ કરેલું છે, જે આપ સૌ આપણે દર્શન કરીએ છીએ। ત્યારબાદ શ્રી પ્રભાતગીરીજી મહારાજ ને શ્રી સ્વામિનારાયણ ભગવાન જ્યારે વન વિચરણ કરતાં અહીંયા પધારેલા, માની આરતી ઉતારેલી, સરોવરમાં સ્નાન કરેલું અને એમને દબાણમાં એમને ગોદડી જે અર્પણ કરેલી એ ગોદડીના દર્શન આજે વિવિધ આપણા રાજ્યોમાંથી આપણા સ્વામિનારાયણના ભક્તો અહીંયા આવી અને તથા સંતો અહીંયા આવીને એના દર્શન કરતા હોય છે અને જેના દર્શન આજે પણ આપણે કરી શકીએ છીએ। આ નવરાત્રિ પર્વ આસો સુદ એનો નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે અને એની સાથે વિવિધ કાર્યક્રમોનું પણ અહીંયા આયોજન કરવામાં આવે છે અને દશેરાના મહાપ્રસાદનું વિશેષ અહીંયા હંમેશા રહેલું છે। અને આઠમના દિવસે હવન અને મેળાનું એ પણ એક આસો સુદ આઠમ છે તે માનો સ્થાપના દિવસ પણ ગણાતો હોય છે એ ત્યારે જ આ વર્ષોથી એવી પ્રણાલિકા છે અને અહીંયા મેળાનું આયોજન ગામમાં થતું આવ્યું છે। એ જ રીતે મારી સૌ મારી ભક્તોને એવી વિનંતી કે આપણે આ ઉત્સવ સૌ આપણે સાથે ઉજવીએ અને માના દર્શન કરીએ। જય મા। ખાસ નાની મોટી લોકોને અનેક અહીંયા પરચાઓ પણ મળેલા છે અને અખંડ ધૂનો પણ અહીંયા તો શું ઇતિહાસ? માની સાથેનો નાતો દરેક ભક્તનો એક અલગ રહેલો છે
અને પોતાની મનોકામના માટે મા પાસે બાળક હંમેશા આવતો હોય અને એની મનોકામના પૂરી માએ ન કરી હોય એવું આપણે બનતું નથી. અને મા પાસે આવીને મા પાસે જે અરજ એને કરી હોય એ મા એની પૂરી કરે જ છે. એ જ રીતે એનો દરેક જે સંકલ્પ જે મા પાસે એને કર્યો હોય એ દરેક અહીંયા એક પ્રથા પણ છે કે જેના કુળદેવી હોય એની ચોલક્રિયા અહીંયા બાળકની અહીંયા થતી હોય છે અને એ રીતે માની સાથેનો એનો નાતો જોડાયેલો છે.